જેમાં ચરિત્રોનું પણ વર્ણન છે. કોઈ કોઈ રામાયણોમાં આખી જ રામાયણ અને એની ઘટનાઓ એનું આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ વર્ણન છે. અને સ્વતંત્ર ગ્રંથ પણ આપણા ત્યાં છે જેનું નામ છે અધ્યાત્મ રામાયણ. કથાનું શ્રવણ કરતી વખતે શ્રવણ કરનારની પાત્રતા કેવી છે મહત્વની. જો એને માત્ર સ્થૂળ ચરિત્રમાં અને જીવન સંબંધી બનતી ઘટનાઓમાં રસ જો હોય તો એ તત્વને પ્રાપ્ત કરી શકતું નથી. પેકિંગ તો કરવું પડે, બહુ આકર્ષક રીતે કરવું પડે, વ્યવસ્થિત કરવું પડે અને મજબૂત પણ કરવું પડે. પણ પેકિંગમાં વાપરેલી કોઈ પણ સામગ્રી કશા જ કામમાં આવતી નથી. પેકિંગ બહુ સુંદર હોય અને અંદર માલ જ જો ન હોય એટલે પેકિંગથી શું કરવું? કથા પેકિંગ આકર્ષક લાગે આપણને, પણ તત્વ એ અંદરનો ખજાનો. પણ જેની દ્રષ્ટિ તત્વ તરફ છે, જેની દ્રષ્ટિ આધ્યાત્મ તરફ છે, જે પોતે આંતર નિરીક્ષણ કરીને આંતર યાત્રા માટે જે પોતે અંદરથી તૈયાર છે એવો સાધક કથામાંથી માર્ગને શોધે. આપણે વારંવાર એમ કહીએ છીએ કે કથાનું શ્રવણ એ પુણ્યનું કાર્ય છે, પણ એ પુણ્ય સુધી સીમિત તમે ન રાખો. એમાંથી મૌલિક તત્વની ઉપલબ્ધિ પણ જીવનમાં કરી. ભરતજી ને રામજીનું મિલન આ આધ્યાત્મિક પરિપ્રેક્ષ્યમાં પરમાત્મા અને જીવાત્માનું મિલન. અને જીવાત્મા પરમાત્માને પ્રાપ્ત કરે છે કે પરમાત્માને મળે છે, એ કેવી કેવી પ્રક્રિયામાંથી પસાર થાય છે એ રામાયણ કારણે કહેવું છે. એટલા માટે ચિત્રકૂટ શબ્દનો અર્થ તમામ અન્ય ભાવોથી રહિત અને માત્ર એક પરમાત્મા ભાવથી યુક્ત એવું જે મન, એનું નામ ચિત્રકૂટ. ચિત્રકૂટ સ્થળ છે, પ્રાકૃતિક સ્થળ છે, પણ આધ્યાત્મિક સાધનામાં ચિત્રકૂટ એ પરમાત્મા અને જીવાત્માના મિલનનું કેન્દ્ર. ભક્તિ માર્ગનો એક મૌલિક સિદ્ધાંત છે કે પરમાત્માની પ્રાપ્તિ બાકી બધા ગમે તેટલા ઉપાયો કરો પણ એ બધા ઉપાયો ગૌણ છે. પરમાત્માની પ્રાપ્તિ પરમ પ્રેમથી જ થાય છે. ભક્તિના આચાર્યોએ ભક્તિની વ્યાખ્યા કરતી વખતે એક નાનકડું સૂત્ર સ્વીકાર્યું છે, સા પરમ પ્રેમ સ્વરૂપાત. આ જે ભક્તિ છે પરમ પ્રેમ સ્વરૂપ છે. પણ ત્યાં એક વિશેષ શબ્દ નારદજીએ વાપર્યો, તસ્મિન. આજે બિન સાંપ્રદાયિકતાની વાત થાય છે. આજે સર્વધર્મ સમન્વયની વાત થાય છે.
રાજકારણની ભૂમિકા પર નારદજીના ભક્તિ સૂત્રમાં ભક્તિની વ્યાખ્યા એમણે જયારે કરી ત્યારે એવું સૂત્ર કહું કે સાતુ અસ્મિન પરમ પ્રેમ સ્વરૂપાત, એમાં અસ્મિન શબ્દ વાપર્યો. રામ, બુદ્ધ, કૃષ્ણ, મહાવીર કોઈ શબ્દ વાપર્યો નથી. તમે નામ વાપરો તો વ્યક્તિ થઈ જાય, એનું રૂપ બનાવી જાય. અસ્મિન જે છે એવું જે પરમ સત્ય અને પરમ અસ્તિત્વ, આટલી વાત નારદજીએ કર્યા પછી હવે તમારા નામ જે આપો એ આપો. એના વિશે પરમ પ્રેમ. આવો પરમ પ્રેમ જયારે પ્રગટ થાય છે ત્યારે શારીરિક, માનસિક, બૌદ્ધિક અને હાર્દિક આ તમામ કેન્દ્રોમાં આમૂલાગ્ર પરિવર્તન આવે. ફિઝિકલ ક્ષેત્ર પર અનુભવ હશે કે અંદરમાં જ્યારે તમે સ્નેહ, સૌજન્ય અથવા વિજાતીય આકર્ષણ, કામ વાસનાનો અનુભવ જ્યારે થતો હોય તે વખતે શરીરમાં રાસાયણિક ફેરફારો થાય. પરમ પ્રેમ એક એવું તત્વ છે કે મનુષ્યની સમગ્ર ચેતનામાં રૂપાંતર લાવે. તુલસીદાસજીએ અદભુત ઉપમા આપી છે. કરત પ્રવેશ મિટે દુઃખ દાવા, જન જોગી પરમાર્થ પાવા. देखे भरत लखन प्रभु आगे, पूछे बचन कहत अनुरागे. જેવી રીતે મોક્ષ મળે છે ત્યારે યોગીનો દુઃખરૂપી દાવાનળ મટી જાય. તાત્વિક ઉપમા આપી. ગમે તેટલી મથામણ કરશો અને ગમે તેટલા પ્રયત્નો કરશો, જ્યાં સુધી સંસાર છે અને જ્યાં સુધી સંસારમાં છો ત્યાં સુધીમાં દુઃખરૂપી દાવાનળ મટવો મુશ્કેલ. પ્રયત્ન તો ઘણા થાય છે. ક્યારેક ક્યારેક એવું થઈ પણ જાય છે કે ના હવે વાંધો નથી. લોકો કહેતા હોય હવે વાંધો નથી, છોકરો મોટો થયો, કમાતો થયો, નોકરી પણ સારી છે, આવક પણ સારી છે. 6 મહિના પછી પાછો એમ કહે છે બહુ મુશ્કેલી થઈ, બનતું નથી, હવે મેળ નથી. સંસાર છે ત્યાં સુધી દુઃખ છે. દરિયાના કોઈ પણ ખૂણામાં તમે જાઓ એનું પાણી ખારું છે. સંસારમાં કોઈ પણ ખૂણામાં તમે જાઓ દુઃખાનુભવ થશે. એ દાવાનળ નહીં મળે. અને દુઃખના પણ પ્રકારો અનંત છે. ઘણી વખત એવું બને છે કે બહારના સંજોગો એટલા બધા અનુકૂળ હોય જેના કારણે એ સુખાનુભવ કરતો હોય. એ પોતે પણ કહેતો હોય છે કોઈ તકલીફ નથી જીવનમાં, બધું અનુકૂળ છે, સુખ છે. અને બીજા પણ કહેતા હોય છે આવો સુખી માણસ બીજો કોઈ નથી. પણ જરા એના હૃદયના નજીકમાં જઈને આપણે પૂછીએ અને કંઈક તમે સુખી તો છો ને, એ એમ કે છે કે સુખી તો છું પણ અંદરમાં એક દાહ છે, બળતરા છે. શું
મારા કરતા મારો પાડોશી મારાથી આગળ છે. એ બળતરા થાય છે, અંદર બળ્યા કરે છે, દાહ છે અંદર. અને પતંજલિ આતાપ શબ્દ વાપરે. સંસારના સુખો ભોગવતા ભોગવતા બીજાનું સુખ જોતા અંદરમાં અસમાધાનનો અનુભવ કરીને ઈર્ષાનો ભાવ અનુભવ કરતા અંદરમાં જે દાહ થાય એને આંતરદાહ. કોઈ દવાથી આ દાહ મળતો નથી. એસિડિટી થયું હોય અને બળતરા થતી હોય તો એની દવાઓ છે, પણ ઈર્ષાના કારણે કે આંતરદાહના કારણે જે અંદર બળતરા થાય છે, કોઈ ડોક્ટર પાસે દવા નથી. દુખાય. પણ જ્યારે મોક્ષ મળે છે, મોક્ષ મળે છે એટલે શું થાય છે? મોક્ષ મળે છે એટલે પહેલી ઘટના, તેની સમગ્ર ચેતના તમામ પ્રકારના રાગથી ને દ્વેષથી કાયમ માટે મુક્ત થાય. એને શબ્દ વાપર્યો છે આત્યંતિક વિયોગ. ક્ષણિક નહીં, આત્યંતિક. આત્યંતિકનો અર્થ પુનઃ કદી પણ હવે એનામાં રાગદ્વેષ થવાના નથી. પતંજલિ નિર્ભીક સમાધિ શબ્દ વાપરે. એનામાં રાગદ્વેષના બીજ રહ્યા નથી. હવે કર્મની પરંપરા નહીં ચાલે. કર્મ તત્વ આપણા જીવનમાં પછીથી આવે છે, સીધું નથી આવતું. અને કર્મ તત્વ જીવનમાં આવ્યા પછી આ સ્થૂળ જીવનની રચના થાય છે, પહેલા થતી નથી. અને સ્થૂળ જીવનની રચનામાં સૌથી પહેલું મહત્વનું સાધન શરીર છે. એક અર્થમાં સંસારની આધારશિલા આપણું પોતાનું શરીર. શરીર છે તો સંયોગો છે, સંબંધો છે. અને સંયોગો ને સંબંધો છે તો સુખ છે, દુઃખ છે, અનુકૂળતા છે, પ્રતિકૂળતા છે, ઇષ્ટ છે, અનિષ્ટ છે, સંયોગ છે, વિયોગ છે. અને આ શરીર જે ભૌતિક જીવનની આધારશિલા છે, એ આપનાર પરિબળ કર્મ તત્વ છે. પણ કર્મ તત્વનું કામ ઘણું મોડું થાય છે. એના પહેલા આપણામાં એક કામ થાય છે, અને એ કામ છે અંદરમાં ઉઠતા સંવેદનો, સ્પંદનો, લાગણીઓ, ભાવો, જેને જૈન પરંપરા વ્યવસાય કહે, તરંગો. અને તમામ તરંગોના બે જ ભાગ, એક રાગ અને બીજો દ્વેષ. એમ કહેવું છે કે એવો અનુભવ જેમ ધ્યાન દ્વારા, બ્રહ્મજ્ઞાન દ્વારા, આત્માનુભૂતિ દ્વારા જેમાં સાધકને થાય છે, એવો જ અનુભવ ભક્તને પણ થાય. તુલસીદાસજી કહે છે કે ભગવાન રામચંદ્રજીને જોતાની સાથે અને એમના એરિયામાં, એમના ક્ષેત્રમાં, એમની મર્યાદામાં પ્રવેશ કરતાની સાથે ભરતજીનો દુઃખરૂપી દાવાનળ મટી ગયો. ભરતજી દુઃખમાંથી મુક્ત થઈ. પરમાત્માની પ્રાપ્તિ થાય અને દુઃખ રહે, બને નહીં. અને ભક્ત દુઃખી નથી. ભક્તને દુઃખો છે પણ ભક્ત દુઃખી નથી. દુઃખો છે જોનાર માટે, આપણા તરફથી. નરસિંહ મહેતા દુઃખી દેખાય છે, તુકારામ દુઃખી દેખાય છે આપણા તરફથી, પણ એના તરફથી દુઃખી નથી.
આપણા તરફથી ને એના તરફથી બંને શબ્દો સમજી લ્યો. આપણે જયારે વર્ણન કરીશું શું તુકારામને મળ્યું કો ખાવાના સાસા, બે ત્રણ પૂરા રોટલા પણ ન મળે. એવા ભગવાનને મેળવીને શું કરવું છે? એના કરતા અમે ભગવાનનું ભજન કરતા નથી અને 3 ટન ઘી સાકર ને કેળા ખાઈએ છીએ, શું ખોટું? આપણા તરફથી વાત. એમના તરફથી અવસ્થા એવી છે, અંદર દુઃખ જ નથી. ભક્તિ જયારે પ્રગટ થાય છે ત્યારે, ભક્તિનો ઉદય થાય છે ત્યારે સ્થૂલ ભૂમિકામાં જીવનની ગમે તેવી પરિસ્થિતિ હોય પણ અંદરમાં દુઃખનો દાવા ન લો. ભક્તોએ ગાયું છે, દુઃખ દોહગ દૂરે ટળ્યા રે, સુખ સંપત સુભેટ. ધીંગો ધણી માથે કિયો રે, ગુણ ગૌજે નર ખેટ. વિમલજીના દીઠા લોચન આજ, મારા સીધ્યા વંચિત કાજ. વિમલજીના દીઠા લોચન આજ. ભક્તોનો પ્રગટ અનુભવ છે કે ભગવાન તમારા નયનો મેં જોયા, મારા નયનોથી. મારી આંખોથી મેં તમારી આંખો જોઈ. હું જોતાની સાથે મારા તમામ દુઃખો અને મારું તમામ દુર્ભાગ્ય દૂર થઈ ગયું. હવે હું દુઃખી નથી. આ ઇમોશન નથી, આ કોઈ આવેશ નથી, ઉત્તેજના નથી, આ કોઈ ભ્રમણા નથી, આ કોઈ મગજના સ્ક્રૂ ઢીલા થયા છે એવી વાત નથી, હિપ્નોટિઝમ નથી, મેસ્મરિઝમ નથી. જાગ્રત અવસ્થાની થતી અનુભૂતિ છે. જીવનમાં દુઃખ રહ્યું જ નથી. કેશવજી મહારાજ જુદી રીતે કહ્યું, વિસર ગઈ दुविधा तन मन की, आचिरा सुत गुण गान में हम मगन भये प्रभु ध्यान में. પ્રભુના ધ્યાનમાં મગ્ન થયા. મનની બધી દુવિધાઓ મટી. કોઈ દ્વિધા મનમાં નથી, કોઈ દ્વંદ મનમાં નથી. એવું નિર્દ્વંદ મન, નિર્દ્વંદ ચિત્ત અમને પ્રાપ્ત થયું. ભરતજીની અવસ્થા એવી છે. રામજીને જોતાની સાથે દુઃખના દાવાનળ મટી ગયા. રામજી બેઠા છે, સીતાજી બેઠા છે. લક્ષ્મણજીની સાથે સ્નેહપૂર્વક વાર્તાલાપ ચાલી રહ્યો છે. સ્નેહપૂર્વક વાતો થઈ રહી છે. હવે તુલસીદાસજી વર્ણન કરે છે કે મુનિઓના વચ્ચે અને સાધુઓના વચ્ચે ભગવાન રામચંદ્રજી બિરાજમાન. સાથે સીતાજી બિરાજેલા છે. વળકલ વસ્ત્રો પહેર્યા છે. છતાં એમ લાગતું હતું કે કરોડો કામદેવનું સૌંદર્ય એક જ જગ્યાએ ભેગું થાય. આ ચિત્રકૂટમાં છે ભગવાન રામચંદ્રજી. પરમ પ્રસન્નતા.
ભગવદ્ ગીતાની બીજી વાત છે, પ્રસન્ન ચેતસા યાસુ. સ્થિતપ્રજ્ઞ એને કહેવાય છે કે જેનું ચિત્ત નિરંતર પ્રસન્ન. આવી એક વાત આનંદગંજીએ એક સ્તવનમાં કરી છે કે ચિત્ત પ્રસન્ને પૂજન ફળ કયું, પૂજા અખંડિત. ભગવાનની પૂજાનું ફળ શું? તમારું લિસ્ટ ઘણું મોટું છે. આ લિસ્ટમાં આ વાત નથી જે અમારે કેવી છે. ચિત્ત પ્રસન્ને પૂજન ફળ કર્યું. પરમાત્માને ભાવપૂર્વક પૂજાનું ફળ ચિત્તની, અંતઃકરણની, મનની પ્રસન્નતા. ભગવાનની પૂજા એ અંતરંગ પ્રસન્નતાને આપનાર પરિબળ. આનો જરા જુદો અર્થ પણ કોઈએ કર્યો છે. એમ પૂછ્યું છે કે ખરેખર પરમાત્માની પૂજાનું ફળ ક્યારે મળે? ખરેખર પરમાત્માની પૂજાનું ફળ ક્યારે મળે? કોઈ એમ કે છે કે પરમાત્માની પૂજા ચિત્તની પ્રસન્નતા પૂર્વક કરો તો જ મળે. જુદો અર્થ થયો. ચિત્તને પ્રસન્નતા પૂર્વક પરમાત્માની પૂજા. એટલે ભગવાનની પાસે ચઢેલો મોડુલો ને જશો જ નહીં. પૂજાનો સ્વીકાર નહીં થાય. ચિત્તની પ્રસન્નતા. એટલા માટે તુલસીદાસજી કહે છે કે ભગવાન રામચંદ્રજીની દ્રષ્ટિ જેના પર પડે છે એ સૌને પરમ આનંદની અને પરમ શાંતિની પ્રાપ્તિ થઈ. આમી દ્રષ્ટિની વાત છે, મધુર દ્રષ્ટિની વાત છે, પ્રેમ દ્રષ્ટિની વાત છે. ભગવાનની દ્રષ્ટિ આપણા પર પડે. મોટા મોટા અધિકારીઓ અને મોટા મોટા પ્રધાનો 500 માણસો વચ્ચે જરાક એક સેકન્ડ તમારી પાસે ઉભા રહે અને કેમ છો એમ પૂછે. 50 વર્ષ ગાયા કરીએ, સામે રસ્તામાં મળ્યા તને પૂછ્યું હતું કે તમને કેમ છે? પરમાત્માની દ્રષ્ટિ. આ બોલવાની શરૂઆત થઈ નથી. ભરતી અને રામજી હજુ બોલ્યા નથી, હજુ મળ્યા નથી. રામજીના ક્ષેત્રમાં ભરતજીની પધરામણી થઈ. ભરતજી આવ્યા છે, મિલન તો બાકી છે હજુ. અને લક્ષ્મણજી ભગવાન રામચંદ્રજીને નિવેદન કરવાના છે. એના પહેલા શત્રુઘ્નજી અને એમના પરમ મિત્ર નિષાદ રાજા સાથે આવ્યા છે. નિષાદ રાજાએ બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે આ રઘુકુળના કુટુંબમાં. આભાર માણસ હતો. જયારે ભગવાન રામચંદ્રજી પધાર્યા ત્યારે પહેલું સ્વાગત એને કર્યું. રસ્તો બતાવવા માટે એ આવ્યા. જયારે ભરતજી પધાર્યા ત્યારે પણ ભરતજીના મનનું સમાધાન એમને કર્યું. અને હવે જયારે ભરતજી ભગવાન રામચંદ્રજી પાસે પધારવાના છે તો નિષાદ રાજા સાથે પણ આવે. એને મિત્રની ઉપમા આપી છે. એ ભરત રાજાના મિત્ર છે.
ભરત રાજાના મિત્ર છે અને ભરત રાજાના મિત્ર હોવાના નાતે રામજીના પરમ ભક્ત પણ છે. બંને અનુભૂતિઓ છે. નિષાદ રાજામાં દાસ ભાવની પણ અનુભૂતિ છે અને મૈત્રી ભાવની પણ અનુભૂતિ છે. યા તો કોઈના મિત્ર બનો, યા તો પરમાત્માના દાસ બનો. મિત્ર બનશો તો દ્વેષ શાંત થશે અને પરમાત્માના દાસ બનશો તો અહંકાર ઓગળી જશે. ભગવાન રામચંદ્રજીને જોતાની સાથે જ ભરતજીનું મન પ્રેમથી મગ્ન થઈ ગયું. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જ્યારે મન પ્રેમમાં મગ્ન બની જાય છે એના ચિહ્નો વર્ણવ્યા છે તુલસીદાસજી. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જ્યારે મન પ્રેમમાં મગ્ન થાય છે ત્યારે તે વખતે તે ક્ષણે મનમાં હર્ષ નથી રહેતો, ઉત્તેજના નહીં. મનમાં શોક નથી રહેતો, વિષાદ નહીં. સુખની લાગણી નથી રહેતી અને દુઃખની લાગણી પણ નથી. તે કેવું મન હશે? જે મનમાં હર્ષ નથી, જે મનમાં સુખ નથી, જે મનમાં દુઃખની વ્યથા નથી, જે મનમાં સુખની આસક્તિ નથી. પ્રેમ પ્રગટ થતાની સાથે જ આવી ઘટના અંદર ઘટે છે. પ્રેમાનુભાવ એક અર્થમાં નિર્વિકલ્પ સમાધિ છે. હઠયોગીઓ પ્રાણાયામ કરીને અને પ્રાણનો જય કરીને નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરવાની મથામણ કરે છે. ત્યારે પરમ પ્રેમનું પ્રાગટ્ય જેનામાં થાય છે એને પ્રાણાયામની મથામણ વગર નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરે અને પ્રેમ સમાધિ. પ્રેમમાં નિર્વિકલ્પ અવસ્થા આવે છે. પ્રેમ નિર્વિકલ્પ છે. ત્યાં હર્ષ નથી, ત્યાં શોક નથી, ત્યાં સુખ નથી, ત્યાં દુઃખ નથી. અને પાંચમી મહત્વની વાત, તમામ ભૂતકાળની ઘટનાઓ ભરતજી તે ક્ષણે ભૂલી ગયા. બહુ મનોવૈજ્ઞાનિક પૃથ્થકરણ છે આ. ભૂતકાળની ઘટના ભૂલ્યા સિવાય વર્તમાન કાળમાં મિલન થઈ શકતું નથી. સમજાય છે વાત કઈ? વર્તમાન ક્ષણમાં કોઈને મળતા હો પણ જો વચમાં ભૂતકાળ આવી જાય, તમે મને બોલ્યા હતા એક વખત, હું ભૂલી ગયો છું અત્યારે, મિલન હતું. એટલું પ્રેજ્યુડિસ છે, પૂર્વગ્રહ છે. તમામ પૂર્વગ્રહો તમામ પૂર્વગ્રહો મટી જાય. બિલકુલ વર્તમાન ક્ષણ. પ્રેમાનુભવ વર્તમાન ક્ષણમાં થશે. મનમાં પૂર્વગ્રહ જો હશે તો પ્રેમાનુભવ નહીં થાય. અને તુલસીદાસજી કહે છે આવું બધું જ વિસ્મૃત થતા પરમ પ્રેમના મગ્ન અવસ્થાનો અનુભવ કરતા, હે નાથ રક્ષા કરો, હે નાથ રક્ષા કરો, એમ કહેતા કહેતા ભરતજી જમીન ઉપર લાકડીની જેમ પડ્યા. અને નામ સમર્પણની પરાકાષ્ઠા.
લાકડી જેમ પડી, પછી એનામાં અહંકાર રહ્યો નહીં. એટલા માટે આપણે સાષ્ટાંગ દંડવત પ્રણામની પણ એક પ્રક્રિયા છે. ધીમે ધીમે હાથ જોડવા સુધી આવી છે. હવે બંને હાથ પણ નહીં જોડવાના, તૈયાર થાવ. અહીં સુધી આવ્યા છીએ આપણે. પરમ પ્રેમની મગ્ન અવસ્થામાં અહંકાર ઓગળી જાય છે. આ ભરતજીની માનસિક અવસ્થાનું વર્ણન છે. કહત સપ્રેમ નાઈ મય માથા, ભરત પ્રણામ કરત રઘુનાથા. ઉઠે રામ સુની પ્રેમય ધીરા, કહું પટ કહું નિસંગ ધનુ તીરા. ભરતજીને આવી અવસ્થા થઈ. તુલસીદાસજી કહે છે તો કોઈ નવાઈની વાત નથી, પણ ભરતજીને જોતા રામજીની જે અવસ્થા થઈ આશ્ચર્યની વાત છે. ધીરજથી વાત સમજજો. જયારે ભરતે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યો તો લક્ષ્મણજી પ્રેમપૂર્વક રામચંદ્રજીને કહે છે કે પ્રભુ, આ ભરતજી આપણે પ્રણામ કરે. આના પહેલા લક્ષ્મણજીના મનમાં ઘણી મથામણ થઈ ચૂકી છે. શંકા, કુશંકા, અવિશ્વાસ, આશંકા, ભય, ગુસ્સો, આવેશ શાંત થઈ ગયું. અને જેવી વાત લક્ષ્મણજી પાસે સાંભળી, સાંભળતાની સાથે પ્રેમથી અધીરા બનીને એવા ઝડપથી રામજી ઉભા થયા કે વસ્ત્ર ક્યાં સરી ગયું અને ધનુષ્ય બાણ ક્યાં પડી ગયા એની એમને ખબર જ ન રહી. આ પ્રેમાનુભૂતિની પરાકાષ્ઠા. ભક્ત ભગવાન તરફ દોડે એક પક્ષની વાત છે, પણ ભગવાન પણ ભક્ત તરફ જોડે એ બે પક્ષની વાત છે. હજુ તો ભરતજી સુતા જ છે, પડ્યા જ છે. અને ભરતજીને ધરતી ઉપરથી ઉઠાડીને પોતાના છાતી સરસા ભરતજીને ચાપી લીધા. બીજો કોઈ ઉપાય નથી પ્રેમને વ્યક્ત કરવાના માટે છાતી સરસા ચાપવા સિવાય. પોતાના ગાઢ આલિંગનમાં લીધા છે ભરતજીને રામચંદ્રજીએ. અને તે સમયે વાણી વિરામ પામી છે, શબ્દો બંધ થયા. અશબ્દ અવસ્થા આવી છે, મૌન અવસ્થા આવી છે, પરમ મૌન અવસ્થા. વાણી નથી નીકળતી. પ્રેમની બહુ વાતો કરતા પ્રેમનો છાંટો ન હોય. તમારા માટે આમ કરીશું, આમ કરીશું, આમ કરીશું, કશું ન કરે. સાથે જીવીશું, સાથે ભરીશું, કઈ ન કરે. પ્રેમાનુભૂતિ મૌન છે, પ્રગાઢ મૌન. પ્રેમ નિર્વિકલ્પ સમાધિ છે, પ્રેમ પરમ મૌન છે. બંને શરીર એકમેકને ભેટીને ઉભેલા છે, બંને સ્તબ્ધ છે. શબ્દ વાપર્યો છે સ્તબ્ધ, હલનચલન નથી, ઓતપ્રોત થઈ ગયા. આવો અપૂર્વ પ્રેમ ભરતજીનો અને રામજીનો જોઈને ત્યાં રહેલા કેટલાક લોકો પોતાના શરીરનું ભાન પણ ભૂલી ગયા. પ્રેમ બંને જણા વચ્ચે અને ભાન ભૂલી ગયા છે જોનાર.
તમે ઘરે બેઠા હો ટીવી જોતા હો, ક્રિકેટની મેચ જોતા હો અને એવો કે પ્રસંગ આવી જાય તો ઘરે બેઠા હો ઢોલવા લાગો છો, એટલે ઘરવાળી કહે છે તમે ઘરમાં બેઠા છો, ક્રિકેટના મેદાન ઉપર નથી બેઠા, જોશ આવી જાય. પ્રેમાનુભવ એવો છે. લોકો શરીરનું ભાન પણ ભૂલી ગયા છે. તુલસીદાસજી એમ કહે છે, વાત પૂરી કરીએ આપણે છેલ્લી ગાથા જોઈને. મિલન પ્રીતિ કિમ જાય બખાની, કભી કુલ આગમ કરમ બન મન બાની, પરમ પ્રેમ પૂરણ દો ભાઈ, મન બુદ્ધિ ચિત્ત અહમિતિ બિસરાઈ. નરું તાત્વિક વર્ણન છે આમાં, સાંખ્ય દર્શન. તુલસીદાસજી સાંખ્ય દર્શનની વાત કરી, વેદાંતની વાત કરી. આમાં આ જે મિલન થયું છે બંનેનું, રામજીનું, ભરતજીનું, એના પ્રેમના વખાણ શબ્દમાં કેવી રીતે કરીએ? કદી પણ પ્રેમ શબ્દમાં વ્યક્ત થઈ શકતો નથી. આપણે પણ ઘણી વખત કહીએ છીએ કે તમારા પ્રત્યે મને બહુ પ્રેમ છે સાહેબ, બહુ જરા શબ્દમાં ક્યાંથી બતાવું તમને, હોય નહીં તો પણ એ તો ખરેખર છે. વાણીથી ને મનથી અગમ્ય એવું પ્રેમનું વર્ણન તુલસીદાસજી કહે છે હું કેવી રીતે કરી શકું? અત્યારે તો આ ભરતજી અને રામજી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ચારેયને ભૂલીને પરમ પ્રેમમાં ઓતપ્રોત થઈ ગયા છે. આ પ્રેમની ડેફિનેશન, પરિભાષા આપી. પરમ પ્રેમનો અનુભવ કરવો જો હોય તો મનથી પર જવું પડે, બુદ્ધિથી પર જવું પડે, ચિત્તથી પર જવું પડે અને અહંકારથી પર થવું પડે. આવું બંનેનું મિલન થયું છે. લક્ષ્મણજી ઉભા છે, શત્રુઘ્નજી ઉભા છે, નિષાદ રાજા ઉભા છે, કોઈ કોઈ એમ કે છે કેવટ પણ ત્યાં આવ્યો છે, એ પણ ઉભા છે. હવેની ઘટનાઓ જે બને એનું વર્ણન હવે પછી ક્રમે ક્રમે થશે.